નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડમાં આપણે એક્ટિવિટી 3 and 4 ના WH ક્વેશ્ચન વિશે સમજીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય પ્રાથમિક વિભાગ જીઆઈડીસી ચિત્રા સંચાલિત ઓનલાઈન એજ્યુકેશનમાં એકવાર ફરીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા એપિસોડની અંદર આપણે યુનિટ 2 મો છો એક્ટિવિટી 3 and 4 સરસ રીતે સમજ્યા અને તમને આ પાઠનું ટાઇટલ 2 મો છો શા માટે રાખવામાં આવ્યું છે એ એક્ટિવિટી 3 માં આપેલી I checked it નામની સરસ મજાની વાર્તા છોટું અને મોટુંના આધારે આ ટાઇટલ કેવી રીતે તર્યું એના વિશે પણ સમજી ગયા હશો. તો કેવી રીતે તર્યું? ખૂબ જ સરસ રાહુલ. આપણે કહી શકીએ કે મો બરાબર મોટું અને છો બરાબર છોટું. મો મોટું એટલે એક હાથી અને છોટું એટલે કે એક ઉંદરની વાર્તા છે. તો એ વાર્તા સમજ્યા બાદ આપણને મનમાં થાય કે આ વાર્તાના આધારે આપણને પરીક્ષામાં કેવું કેવું પૂછી શકે. તો એના આધારે આપણે વાર્તાના આધારે સ્પેલિંગ, એના ઉચ્ચાર અર્થના આધારે WH ક્વેશ્ચન, મૂળ રૂપ અને ભૂતકાળના રૂપ અને બહુવચનના રૂપો પૂછાશે. આજના એપિસોડમાં આપણે એ એક્ટિવિટી 3 અને 4 ના આધારે કેટલાક WH ક્વેશ્ચન સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ધોરણમાં પણ વાત કરી ગયા છીએ અને યુનિટ 1 ની અંદર પણ આપણે વાત કરી હતી કે WH ક્વેશ્ચન નું અંગ્રેજીમાં શું મહત્વ છે અને કેટલું વેઇટેજ આપણા પ્રશ્નપત્રમાં WH ક્વેશ્ચન નું હોય છે. તો WH ક્વેશ્ચન છે એ મોટા ભાગે 15 થી 20 માર્ક્સ નું વેઇટેજ તમારા પ્રશ્નપત્રની અંદર લઈ જતું હોય છે. એમાંથી 10 માર્ક્સ છે એ તમારા ફકરા આધારિત પ્રશ્નો હોય છે, એટલે કે ઉપર તમને ફકરો આપેલો હોય અને નીચે તમને WH પ્રશ્નો રૂપે કેટલાક પ્રશ્નો આપેલા હોય એ તમારે ફકરામાંથી જોઈ અને માત્ર જવાબ લખવાના હોય. પરંતુ એ ક્યારે આપણને ઈઝી લાગે? જ્યારે આપણે બધા જ સ્પેલિંગ પાકા કરેલા હોય અને આપણને WH ક્વેશ્ચન નો જવાબ કેવી રીતે લખવો એની મેથડ આપણને યાદ હોય. તો આજે આપણે એવી કેટલીક સામાન્ય જે મેથડ છે, જવાબ લખવાની રીત છે, એના વિશે અભ્યાસ કરીએ. સૌપ્રથમ પ્રશ્ન છે, what did people call the elephant? શું કહે છે? સૌપ્રથમ આપણે સ્પેલિંગ ના આધારે પ્રશ્ન સમજીએ કે what did people એટલે કે લોકો, what એટલે શું, call એટલે કહેતા, the elephant એટલે હાથીને. તો લોકો હાથીને શું કહેતા? આવો પ્રશ્ન બન્યો. આપણે પરીક્ષાની અંદર પ્રશ્ન સામે નજર સમક્ષ આવે એટલે માત્ર પહેલા એનું ગુજરાતી સમજવાનો પ્રયત્ન કરો. હવે જો કે WH કારક પ્રશ્ન છે કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્ન છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રશ્નની શરૂઆત શાનાથી થાય છે? તો કે W અને H થી થાય છે. તો એ કયા પ્રકારનો પ્રશ્ન બન્યો? WH. આપણે આગળના એપિસોડની અંદર વાત કરી ગયા કે જેની શરૂઆત W અને H થી થાય એ બધા WH પ્રશ્ન. દાખલા તરીકે who, what, when, where, why, whom અને whose. આ બધા પ્રશ્નો છે. આ બધાની અંદર તમે જોઈ શકો કે એની શરૂઆત શાનાથી થઈ? W અને H થી. તો આ બધા WH ક્વેશ્ચન છે. આના સિવાય પણ બે છે જે how many અને how much છે, જેની શરૂઆત WH થી થતી નથી પરંતુ એનો સમાવેશ WH ક્વેશ્ચન ની અંદર થાય છે. તો અહીંયા WH પ્રશ્ન છે. હવે આગળના ધોરણની અંદર, 5મા ધોરણની અંદર મેં who અને what વાળા જવાબ કેવી રીતે લખવા એની તમને ચર્ચા કરેલી હતી, જેની અંદર મેં કહ્યું હતું કે who વાળો પ્રશ્ન આવે તો એનું બેઝિક સ્ટેપ છે કે who ની જગ્યાએ માત્ર તમારે નામ મૂકવાનું છે. બાકીના બધા સ્ટેપ છે જેમના તેમ પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી અને પૂર્ણ વિરામ મૂકવાનું છે.
અહીંયા આપણે who વાળો પ્રશ્ન નથી, what થી પ્રશ્ન શરૂ થયો છે. હવે આ આપણને પ્રશ્ન આપ્યો છે એની અંદર આપણે કર્તા શોધવો પડે. તો આ પ્રશ્નની અંદર કર્તા આપણને કેટલામા સ્ટેપ પર મળે છે? તો આપણે જોઈ શકીએ કે what પણ કર્તા નથી, did છે એ સહાયકારક ક્રિયાપદ છે. તો ત્રીજો શબ્દ છે એ સામાન્ય પ્રશ્નની અંદર કર્તા હંમેશા હોય, WH પ્રશ્નની અંદર. તો ત્રીજો જે કર્તા છે એને સૌપ્રથમ આપણે આગળ લખી શકીએ. તેથી સૌપ્રથમ આપણે શું લખીશું? people. હવે ખાસ યાદ રાખો કે WH પ્રશ્નની અંદર જ્યારે આપણને ત્રીજા શબ્દ તરીકે કર્તા આપેલો હોય ત્યારે એનો જવાબ બનાવતી વખતે ત્રીજા શબ્દથી માંડી છેક પ્રશ્નાર્થ સુધી જેમના તેમ જવાબમાં લખવાનું રહે. એટલે કે અહીંયા જો people, હવે અહીંયા call છે. જો અહીંયા is હોત તો તમે call નું call મૂકી શકો. શા માટે? કારણ કે is છે એ વર્તમાન કાળ દર્શાવે છે, call છે એ મૂળ રૂપ છે એટલે કે બોલાવવું. બરોબર. હવે અહીંયા આપણને શું આપેલું છે? did. did એટલે કયો કાળ થયો? ભૂતકાળ થયો. આપણે આગળના ધોરણમાં કાળ સમજી ગયા કે did છે ભૂતકાળ દર્શાવે છે. તેથી people સાથે call નું કેવું રૂપ આવે? ભૂતકાળનું રૂપ આવે. આ પણ એક સામાન્ય નિયમ યાદ રાખો કે જ્યારે પણ પ્રશ્નની અંદર WH પ્રશ્ન હોય અને એની અંદર did આપેલું હોય તો પાછળનું જે ક્રિયાપદ છે એ મૂળ રૂપનું શું કરવું પડે? ભૂતકાળનું રૂપ મૂકવું પડે. આવા સામાન્ય રૂપ દાખલા તરીકે call છે, play છે, watch છે એ બધા હોય તો એની અંદર સીધું તમે ed ઉમેરી દો એટલે ભૂતકાળનું રૂપ બની જાય. એટલે call નું શું થઈ જાય? call. watch હોય તો watch, play છે તો play. પરંતુ અનિયમિત હોય દાખલા તરીકે run, run તો runned ના થાય. શું થાય? ran થાય. બરોબર છે. એવી રીતે આપણે જે રૂપ આપ્યું હોય એના અનુસાર એનું ભૂતકાળનું રૂપ મૂકવું. તેથી people પ્રમાણે call નું શું થશે? call. people called, બાકીનું જેમનું તેમ. કર્મ શું છે? the elephant. ત્યારબાદ શું કરવાનું છે કે પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું. હવે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આપણે જો અહીંયા am, is, are અથવા was were અથવા shall will આપેલું છે તો તમે પ્રશ્નાર્થની જગ્યાએ અહીંયા a જે બીજો શબ્દ સહાયકારક ક્રિયાપદ તરીકે આપેલો છે એ તમે અહીંયા મૂકી શકો. પરંતુ અહીંયા આપણને did આપેલું છે એ did નું આપણે અહીંયા મૂળ રૂપની સાથે કન્વર્ટ કરી દીધું એટલે call નું called થઈ ગયું. એટલે અહીંયા તમારે હવે પ્રશ્નાર્થની જગ્યાએ did મૂકવાનું નથી પરંતુ સીધો જવાબ મૂકવાનો છે. તેથી people called the elephant. લોકો હાથીને કહેતા. શું કહેતા? તો આપણને ખ્યાલ છે મોટું. બસ આટલો જવાબ તમારો બને છે. તો શું થયું? people called the elephant મોટું. તો મેં ક્યાંથી જવાબ લીધો? કેવી રીતે લીધો? ફરીથી જોઈએ. WH પ્રશ્ન છે, સામાન્ય સમજ પડી ગઈ. બીજો સહાયકારક ક્રિયાપદ તરીકે did આપેલું છે. ત્રીજો કર્તા બને છે તો ત્રીજાથી જવાબ ચાલુ થાય people. ત્યારબાદ આપણે આગળ did આપેલું છે તો call નું ભૂતકાળનું રૂપ બની જાય. call નું થઈ ગયું called. people called પછી બાકીનું બેઠું the elephant. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ સહાયકારક ક્રિયાપદ લગાવવાનું પરંતુ ક્યારે? જ્યારે બીજા શબ્દ તરીકે am, is, are, was were કે shall will આપેલું હોય ત્યારે. અહીંયા આપણને did આપેલું છે એટલે કે ભૂતકાળનું રૂપ બનાવવાનું છે તો call નું called થઈ ગયું એટલે સીધો જવાબ આવ્યો મોટું. તો આવી રીતે તમે આ પ્રશ્નનો જવાબ સામાન્ય રીતે બનાવી શકો જ્યારે ફકરો આપેલો હોય ત્યારે પણ અને ડાયરેક્ટ તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો પણ તમને જો આ મેથડ યાદ હશે તો people called the elephant ત્યાં સુધીનો તો તમને જવાબ યાદ જ છે કારણ કે પ્રશ્નની અંદર બધું આવી જ જાય છે. માત્ર તમારે શું યાદ રાખવાનું રહ્યું છે? મોટું. ત્યારબાદ હવે બીજો પ્રશ્ન જોઈએ. What did both Motu and Chotu love? શું કહે છે? What did શું both એટલે બંને. મોટું and છોટું કોણ બંનેની વાત છે? તો કે મોટું અને છોટુની. લવ એટલે ગમવું.
તો છોટું અને મોટું બંનેને શું કરવું ગમે છે, એટલે કે એમને કઈ ક્રિયા કરવી ગમે છે. તો આની અંદર પણ તમે જોઈ શકો કયો પ્રશ્ન છે, તો કે WH કારક પ્રશ્ન છે, બીજા શબ્દ તરીકે did સહાયકારક ક્રિયાપદ આવ્યું, ત્યારબાદ એનો કર્તા શરૂ થયો. તો આપણે જવાબ છે એ સીધો ત્રીજા શબ્દથી શરૂ કરીએ, both. હવે તમે મેં આગળ અહીંયા કહ્યું હતું કે કર્તા પછી ક્રિયાપદ આવે, તો અહીંયા આખો કર્તા છે, તમે જોઈ શકો both મોટું એન્ડ છોટું એ આખું કર્તા દર્શક છે. તેથી both મોટું એન્ડ છોટું આખું તમારે મૂકવું પડે. both મોટું એન્ડ છોટું. હવે અહીંયા આપણને આપેલું છે ક્રિયાપદ ગમવું, લવ. હવે લવ નું સાના મુજબ, did મુજબ કેવું રૂપ મૂકવું પડે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તેથી both મોટું એન્ડ છોટું લવ નું થઈ જશે loved. બરોબર. both મોટું એન્ડ છોટું બંનેને શું ગમતું હતું, તો કે સ્વિમિંગ કરવું ગમતું હતું. તો સીધો જવાબ તમે અહીંયા જોડી શકો, સ્વિમિંગ. both મોટું એન્ડ છોટું loved swimming. બરોબર છે. ત્યારબાદ આગળ ત્રીજો સવાલ જોઈએ. who went to the river one day. હવે આ પ્રશ્નની આપણે અસંખ્ય વાર ચર્ચા કરી છે કે who વાળો પ્રશ્ન આવે ત્યારે who છે એ વ્યક્તિ દર્શક છે. માત્ર ને માત્ર who ની જગ્યાએ શું આવશે, વ્યક્તિવાચક નામ આવશે. તો who went to the river one day, એક દિવસ નદીએ કોણ ગયું, તો નદીએ કોણ જાય છે, તો આપણને ખબર છે સૌપ્રથમ જ્યારે ફકરો પહેલો આપણે એક્ટિવિટી 3 ની અંદર શરૂ કર્યો ત્યારે આપણે કહ્યું હતું કે સૌપ્રથમ કોણ જાય છે, તો કે મોટું. તો આન્સર કરીને આપણે લખી શકીએ માત્ર who ની જગ્યાએ તમારે શું લખવાનું છે, મોટું. બાકીનું went to the river one day ત્યાં સુધીનું બેઠું વાક્ય તમારે નીચે લખી દેવાનું. એટલે કે મોટું went to the river one day. કોઈ પણ who વાળો પ્રશ્ન આવે તો એની આ જ મેથડ હોય, આના સિવાય બીજી who વાળી કોઈ દિવસ મેથડ હોય નહીં. અને 5મા 6થા ધોરણના લેવલ સુધી તમારે જે પ્રશ્નપત્ર પૂછાય છે એમાં 6 થી 7 માર્ક્સનું who વાળા જ પ્રશ્નો હોય છે. એટલે who વાળા જેટલા પણ પ્રશ્નો આવે એ ખાસ તમારે આવી જ રીતે પાકા કરો. ત્યારબાદ ચોથો સવાલ જોઈએ. who were friends. આપણે આગળ વાત કરી ગયા કે મુજબ કયો પ્રશ્ન છે, WH કારક પ્રશ્ન છે. એની અંદર આપણે બે પ્રકાર પાડ્યા કે who વાળા અને who સિવાયના. તો પહેલું who વાળું છે, તેથી who ની જગ્યાએ શું આવશે, નામપદ. કેવું, વ્યક્તિવાચક નામ. તો who ની જગ્યાએ અહીંયા આપણે લખી શકીએ કે who were friends. તો છોટું and મોટું were friends. આની અંદર કાંઈ જ વિચારવાનું નથી, માત્ર ને માત્ર જવાબ યાદ રાખવાનો છે કે who ની જગ્યાએ શું આવે, છોટું and મોટું. કોણ કોણ મિત્રો હતા, તો કે છોટું અને મોટું. ત્યારબાદનો સવાલ, why did છોટું call મોટું out of the water. ખૂબ જ સરસ પ્રશ્ન છે અને આ પ્રશ્ન છે કે પરીક્ષામાં અવશ્ય આવે છે. જોઈએ. why did છોટું call મોટું out of the water. તો શું કહે છે, why did, why એટલે શા માટે, શા માટે છોટું છે એ call મોટું out of the water એટલે કે મોટું ને પાણીની બહાર આવવા માટે કહે છે. તો આપણને ખ્યાલ છે વાર્તા મુજબ કે છોટું છે એ છેલ્લે ત્યાં નદી પાસે જાય છે અને મોટુંને કહે છે કે કમ આઉટ સૂન, તું ઝડપથી બહાર આવ.
તો છોટું છે શા માટે મોટુંને નદીની બહાર પાણીની બહાર આવવા માટે કહે છે? તો આની અંદર પણ તમે જોઈ શકો કે પ્રશ્નની શરૂઆત WH થી થઈ છે, ત્યારબાદ did નો પ્રયોગ છે. હવે આપણો કર્તા ક્યાં છે? ત્રીજો શબ્દ છોટું. તો આપણે જવાબ પણ ક્યાંથી લખી શકીએ? તો આપણે બનાવીએ કે ત્રીજો શબ્દ છે છોટું, તો છોટું, ત્યારબાદ કોલ નું did પ્રમાણે શું થશે? કોલ્ડ, ભૂતકાળનું રૂપ, તેથી છોટું કોલ્ડ, મોટું, બાકીના બધા જ શબ્દો એમ જેમના તેમ ઓફ ધ વોટર. છોટું છે એ મોટુંને પાણીની બહાર બોલાવે છે. શા માટે? તો હવે આપણો જવાબ છે એ અહીંયાથી આપણે બનાવવો પડે ઉપરના ફકરાના આધારે અથવા તો વાર્તાના આધારે. તો શા માટે બોલાવે છે? તો ટુ ફાઇન્ડ આઉટ. ફાઇન્ડ આઉટ એટલે શોધવું. ટુ ફાઇન્ડ આઉટ if he was not wearing કોનો સ્વિમ સૂટ? તો કે છોટું, છોટું સ્વિમ સૂટ. શું કહે છે કે છોટું છે એ મોટુંને પાણીની બહાર બોલાવે છે કારણ કે છોટું છે એ ચેક કરવા માંગતો હતો કે મોટું એ તેનો સ્વિમિંગ સૂટ, કોનો? છોટુનો સ્વિમિંગ સૂટ પહેરેલો છે કે નહીં. એ આપણે વાર્તામાં બહુ સારી રીતે સમજ્યા છે. ત્યારબાદ છેલ્લો સવાલ છે કે what did છોટું shout? શું કહે છે જોઈએ. What did છોટું shout? એટલે કે છોટું છે એ મોટેથી શું બૂમો પાડતો હતો? તો આપણે જવાબ લખી શકીએ કે WH પ્રશ્ન છે, પહેલા બે શબ્દો છોડી અને ત્રીજા શબ્દથી આપણે અહીંયાથી જવાબ ચાલુ કરીએ. તેથી છોટું, બધામાં મેથડ તો એ જ છે. છોટું shout. હવે અહીંયા બીજો શબ્દ આપેલો છે did, તો shout ને શું લાગશે? ભૂતકાળનું રૂપ, તેથી shouted. છોટું shouted. હવે એ શું બૂમો પાડતો હતો? મોટું come out for a minute. તો એને આપણે અવતરણ ચિહ્નની અંદર લખીશું ઇન્વર્ટેડ કોમા, મોટું, પછી અલ્પવિરામ, come out for a minute. બરોબર છે? 1 મિનિટ માટે તું બહાર આવ. તો બસ વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 3 ની અંદર આટલા સવાલ છે જે તમારે WH પ્રશ્ન તરીકે પૂછાય છે. આ જ મેથડથી તમે બીજા કોઈ પણ પ્રશ્ન હોય એના જવાબ સરળતાથી લખી શકો. એક્ટિવિટી 4 ના કેટલાક MCQ છે એ મેં તમને PDF સ્વરૂપે આપેલા છે, જેના જવાબ અને આ WH ક્વેશ્ચન છે એ તમારે વ્યવસ્થિત પાકા કરવા. આભાર.